હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગી ગયા છે અરાઉન્ડ 1:30 જેવું થયું છે. અને સવારે બ્રેકફાસ્ટ કર્યો મસ્ત, બટેકા પૌવા તે ચા અને બપોરે વઘારેલી ખીચડી બનાવીને હવે નીકળ્યા છીએ. અહીંયા પાસે જ કંઈક નાનું મસ્તી જગ્યા છે, ત્યાં તળાવ જેવું છે મસ્ત એકદમ. ફોટામાં તો મસ્ત દેખાય છે, ત્યાં જઈ પછી ખબર પડે. તો એ જ ટ્રેન લેવાની છે, સેમ એક જ હોય છે. અહીંયા તો 2.5 કલાક છે અહીંથી દૂર. અને ત્યાં સિદ્ધાર્થને ગોકાટ કરવાની ઈચ્છા છે, જોઈને હવે એને જો કન્ટિન્યુ રહે ઈચ્છા તો એ કરશે અને તમને બધું બતાવશું ને આનું થોડું ઘણું. ગોકાટ કેવો સારો ટ્રેક છે, ફોટામાં તો લાગ્યો તો પછી હવે જોઈએ કેવું છે ત્યાં. વરસાદની સંભાવના છે, જો વરસાદ આવશે તો નહીં થાય કેમ કે ઓપન છે એટલે જોઈએ. અને બાકી અમારા ઘરથી ટ્રેન સ્ટેશન છે કંઈક 2 કિલોમીટર જેવું દૂર. ને આજે છે રવિવાર એટલે એ કંઈ બસ ન હોય તો હાલીને જઈ છે, ચાલતા જોગી. અહીંયા વધારે હાલવાનું હોય અને ઠાક ન લાગે એટલે હાલી જવાનું. જો ડંકા વાગ્યા. બાકી તો આજે વાતાવરણ મસ્ત છે, તડકો આમ લાગે એવું નથી, લાગે એવું. ટેમ્પરેચર 23 ડિગ્રી. અને here we are. લાય હું પાગલ આલે ટાઈમ નથી. ખસખસ શું કયો છો? સાયકલ પાર્કિંગ અહીંયા બેન છે તો કેટલી પડી. આ પોતાના રિસ્ક ઉપર અહીંયા પાર્ક કરવાની, ઉપડી જાય અહીંયા કદાચ ગવર્મેન્ટનું આવે ભરવા વાળું, આપણે ત્યાં હોય ગાડી ભરવા વાળા આવે, એમાં અહીંયા આવે તો ભરી જાય. માણસો આજે બહુ દેખાતું નથી એટલે ખબર નહીં હવે ટ્રેનમાં કેવી ટ્રાફિક હશે. ફૂલી ન હોય તો સારું. આજે સામેના પ્લેટફોર્મ ઉપર જવાનું છે એટલે અહીંથી આ છે ને અહીંથી જવાનું. હું તમે કમ્પ્લેન કરતા હતા નહીં, હું કરતી હતી કા. અમે રસ્તામાં હમણાં આવતા હતા ને તો અમારે બાંધવાનું થઈ ગયું. કેવું કરે મને કે તું ચાલુ કર. એટલે આજે મેં ચાલુ કર્યો ને વિડીયો તો હું બોલતી હતી ને પછી મને બોલવા જ ન દે, વચ્ચેથી કાપે. એવું જ હોય ને, એને તો લાઈફ કહેવાય. તો એ ખબર નહીં હું પહેલાં મને એમ કે તું કંઈ બનાવતી નથી, હું બનાવું ને પછી મને બોલવા નથી દેતા. એ બાબર ઉપર મારે પર બાજુ થઈ બાજુ પડે, થોડું બાજુ પડે ભાઈ. એ ભાઈ ચલો ભાઈ, ટ્રેન આવી ગઈ છે. તમે કેવું શું કમ્પ્લેન છે? લગ્ન થાય ને પછી વિન્ડો સીટ ન મળે આપણને. આપણે અહીંયા સાઈડમાં બેવાનું આયેલ ઉપર. ગમે ને પ્લેનમાં જાય તો વિન્ડો સીટ ન મળે, ટ્રેનમાં વિન્ડો સીટ ન મળે. એમ નહીં, પણ અત્યારે મેરેજ નહોતા થાય એ પહેલાં સુધી તો અમને એનું ક્યારેય મળતી હોય. તમારે જવું અહીંયા જાઓ ને ત્યારે તો તમે કેમ ન મળતી હોય કે? મને ફ્લાઇટમાં મેરેજ પહેલાં સુધી ક્યારેય મળી જ નથી. ત્યારે બસમાં કે ટ્રેનમાં ચેન્નઈ જતી ને ફ્લાઇટમાં, મારે જોબ હતી ત્યારે મને ક્યારેય વિન્ડો સીટ નથી મળી એમાં ફ્લાઇટમાં. તો એવું ન હોય ને, તમારે લેવી પડે. અત્યારે તો લઈએ ને એટલે આપણે ભાગમાં ન હોય, પણ મોસ્ટલી બધી બુક થઈ ગયેલી હોય પછી ક્યાંથી મળે કંઈ નહીં. લાસ્ટ મોમેન્ટ એટલું કોમ્પ્રોમાઇઝ તો કરવું પડે. હવે એ લગ્નમાં એટલું એટલે એ બહુ મોટું છે. કાંઈ નહીં, બે જાવ હાલો અહીંયા તમે તાર વાંધો હવે નથી બેવું સીતારામ. તો પછી બેસવું ન હોય ક્યારેય. કાંઈ નહીં, હવે તમે બહારનો વ્યૂ બતાવો. મને છે ને કા લોકોની ટ્રેનમાં એ બહુ ગમે, કા વિન્ડો એટલી મોટી હોય, બહારનો વ્યૂ તમે મસ્ત એન્જોય કરી શકો. એટલે મને ટ્રેન જર્ની બહુ ગમે જો ટાઈમ પર હોય તો. બાકી અહીંયા લોચા જ છે, ટાઈમ તો કોઈ હોતી જ નથી. હું કેવું તમારે જર્મન ટ્રેન્સનું ટાઈમ વાળું શીખવું પડે ઇન્ડિયા વાળા પાસેથી. એ બધું લેટ થઈ જાય, થોડુંક ક્યાંક ઝાડ પડી જાય, વાવાઝોડું આવી જાય એટલે પૂરું. ટ્રેનો લેટ, કેન્સલ,
એવું જ બધું હાલતું હોય. બહુ એક્સપિરિયન્સ છે સેવા તો કા. બહુ ઉતરી ગયા, ટ્રેન ગઈ અને હવે અહીંથી અડધી કલાક છે ચાલવાનું, 2.5 કિલોમીટર. તો જઈએ પાછા એ બાજુ. ખબર નહીં, હવે મેપમાં નાખવું પડશે. તો હવે રસ્તામાં કંઈક એવું હશે તો બતાવશું, બાકી સીધા ત્યાં મળશું. બાય. પછી ચાલવાનું બહુ લાંબુ હતું, તો પછી અહીંયા બસ સ્ટોપ જોયું અને જોયું કે આ પેલા એપમાં નાખીને જોયું કે આ સ્ટોપે ક્યાં જાય છે. તો પછી હવે આવે છે 15 મિનિટમાં એક બસ, તો ખોટું ચાલવું નહીં, બસમાં જઈએ ને. અને ત્યાંથી પછી 4 મિનિટ ચાલવાનું છે ખાલી. 200 મીટર. હા, એવું અરાઉન્ડ. ત્યાં પછી પહોંચી જાઓ ડાયરેક્ટ. એટલે ચાલવું નહીં, કદાચ રિટર્નમાં ચાલવાનું થાય, બસ ન હોય તો પછી અત્યારે સેવ કરાય ને પગને થોડાક. નહીં, પછી ઠેલા ખોલશું, ભાગ કાઢશું, નાસ્તો કરશું. પહોંચીને પેલા ભૂખ જ લાગે એટલે ઠેલો ખાઈ ભર્યો ખાઈને હોય. નીકળાતા તોય ભૂખ ઠેલો હળવો કરવાનો પેલા, પછી બીજી વાત. ઓલા ભાઈ સાયકલ ને હારે સ્પીકર બુક પડી છે જો. બુક્સ બહુ બધી. હા ભાઈ, જો સાયકલમાં સ્પીકર લઈને આવ્યા છે, મોજ કરે છે. કોપીરાઈટ આવી જાય, બંધ કરો. અડધી કલાક વાટ જોઈ. બસે દગો દીધો છે. અડધી કલાક વાટ જોઈ અને આવી જ નહીં. દોડવા મેળા, હાલવા જ મેળા પાછા મેપમાં નાખી. 2.5 કિલોમીટર છે, હવે ધીમે ધીમે જાય છે ઠેબા લેતા લેતા. મજા નથી આવતી. જોતા જાય ગામ કેવું છે. કાકા બેલ ને કે જવા દે. એટલે કોઈ નથી અહીંયા જોવા વગર. ગામમાં કોઈ નથી. જો છે કોઈ જ ના મળે. ખાલી ગામ જ ખાલી. 2 ગાડીઓ જાય કલાક. હાય હાય, BMW. 3 જ બસ હતી. લ્યો બોલો. દિવસની 3 બસ. ખેતરો વચ્ચે રસ્તો કાઢ્યો છે ગૂગલ વાળાએ. અને અહીંયા મકાઈ ઉગેલી છે. શેક જ્યાં નજર જાય ત્યાં સુધી મકાઈ જ મકાઈ છે. સારા જ લાગે છે. આમાં હવે રસ્તો છે કે નહીં ખબર નહીં, ગાડા રસ્તો છે એવું લાગે છે. તો ભાઈ હા લાગે છે આખો ગાડા રસ્તો. આમાંથી વચ્ચેથી જવાનું છે કંઈક. જ્યાં જુઓ ત્યાં મકાઈ જ મકાઈ, બે બાજુ. તમે શું કહેતા હતા? દેહમાં આવે ને એવું લાગે છે, આમ કે ગામડે આવ્યા હોય મામા ઘરે, અને પછી મામા લઈ જાય વાડી. હાલો ભાણભાઈ. કયા મામા? પાછા મામા લઈ જાય વાડી. હાલો વાડીએ. વાડીએ પછી કૂવો હોય ને, ત્યાં બાજુમાં પઠ્ઠો કરીને ચા બનાવે મસ્ત. ઘરેથી એવડી શીશીમાં દૂધ ને બધું લઈ જાય. ઈ નહીં, પછી ત્યાં તાજું તાજું માખણ ને ચટણી ઓલી મામી બનાવી દે મસ્ત. અને ચૂલાના ભાખરી. હા, તાવડીની ભાખરી. અને અહીં ખાટલો એક નાખી દેવાનો. મજો. વાહ, જોરદાર. પણ ઘરે એટલા મસ્ત મસ્ત છે જો ને. રીચ છે અહીંયાની ખેતી, આખી સમૃદ્ધ ખેતી છે અહીંયા. એકદમ પ્યોર ઓક્સિજન હશે ભાઈ. લ્યો તો હાલતા હાલતા હવે અડધે પૂગ્યા. તો ઘોડાનું ફાર્મ આવ્યું છે જરાક. ઘોડો ને ઘોડી ને એનો છોકરો એવું છે. થોડુંક છોકરી છે ઘોડી, એટલે જ તો ઘોડી કીધી. અને સામે એનું ખેલવાનું. હલો. અને સામે ઈ ઘર વાળાને ચેરીના ઝાડ છે નકરા મોટા મોટા.
મોટા મોટા લીમડા જેવા ઝાડ અને આ સડક, આ બાજુ મકાઈ, રોડની આ બાજુ ઘઉં પાકી ગયા છે. નહીં, હજી નથી પાક્યા, થોડાક બાકી છે. પછી ઉલાળી લે, પછી બનાવશે બ્રેડ ને ટુકડામાંથી મેંદો. તો આ ઘઉં છે, કદાચ આપણી જેવડા હોય ન ખબર હોય. પાયકા છે કે નહીં ખબર નહીં, વડીલોને ખબર પડતી છે પાકી ગયા હોય તો. અને આ શું છે? બેરીસ છે કંઈક. અચ્છા, શું છે આ? ખબર નહીં, અંજીર લાગે છે. બાકી તો આ હોય ઘર છે. ઓલિવ, એવું ઓલિવ એવા ઝાડમાં ન હોય. ગાય છે કે શું છે? એનઆરઆઈ વિદેશી ગાય છે ભાઈ. હા, મેં જર્સી જેવી ગાય છે કંઈક. ઓકે, સિંગડા બકરી જેવડા છે. ગોકાટ આવી ગયું છે. આ નાના છોકરાઓનું છે. અમે નાનો છોકરો એક જીપ આંકે છો જાય. અહીંયા જો રામ લખન એની જોડી છે. અમારું મોટાનું વલ્લી બાજુ હોય છે, જોઈએ. 2.5 કિલોમીટર પછી હવે થોડુંક થઈ ગયું છે. હવે જોઈએ, ગોકાટ કરવાનું છે રપારપ. 10 મિનિટ પહેલાં તો ખાવાનું છે, પછી આગળ વધવાનું છે. ખાઈ લેવું પહેલાં, પછી આગળ. ઓકે, ઓલ સેટ ફોર ગો કાર્ટિંગ. ટોપી પહેરવાની ઈવડી લઈ જવાની ઘરે. હો, ઘરે લઈ જવાની. એવું છે? સારું, તમારી યાદીની રહેશે. પછી પહેરવાની. અહીંયા ઓલરેડી બેહી ગયા છે બધા. જો ઓ એ કેટલી લાંબી લાઈન છે, હજી તો બહુ વાર લાગશે. એવરી 10 મિનિટ. આમે પછી જો રેડ છે સિગ્નલ, ત્યાં ગ્રીન થાય એટલે બધા નીકળે. એવું છે? એ ગયા જો. ક્યાં ભાઈ? બોલા નાવા દે કે આ બધા ફ્યુચર રેસર છે ફોર્મ્યુલા 1 ના. આમાં તો હું ફ્યુચર રેસર, આ તો નાનું મસ્તું છે. આમાંથી શીખીએ બધા. આમાંથી સ્ટાર્ટ થાય ને પછી આગળ જાય. આપણો વારો આવી ગયો છે હવે. હા, હાલો અત્યારે જાઉં છું ત્યારનું કરું છું શું. ચોર ટોપી આપી છે. ઇન્સ્ટ્રક્શન આપે છે અહીંયા કે કઈ રીતના અકાવવાની. સાંભળો પેલા ઇન્સ્ટ્રક્શન. બધાને હેલ્મેટના કલર અલોટ કરી દીધા છે અને હવે હેલ્મેટ પહેરીને ઇન્સ્ટ્રક્શન આપી દીધી ને બધા સાંભળી લીધું. હવે હેલ્મેટ પહેરીને બેસશે બધા. હાલો ભાઈ, લાલ હેલ્મેટ મળી ગયું છે. સીટ બરાબર પહેરજો, ફિટ કરજો બરાબર. ઓલ સેટ ફોર ગો કાર્ટિંગ. સંભાળી નકાવજો, ધીમે ધીમે નહીં, ફાસ્ટ અકાવવાની તો જ મજા આવશે. હાલો, વારો આવી ગયો છે.
ઉપરથી રેકોર્ડ કરું ત્યાંથી મસ્ત દેખાશે. લાલ હેલ્મેટ પહેર્યું છે જરિયા. એ આવ્યા જરિયા ગયા. એ આવ્યા. સિદ્ધાર્થ સ્પીડમાં ચલાવો થોડીક. આવી ગયો. કેવું રહ્યું? જોરદાર. બહુ ધીમી આંકી પણ તમે બહુ જ ધીમી. પછી સ્લીપ થાય તો એને ફાસ જ હકાવવાની હોય. બીજા બધા કેટલું ફાસ હકાવતા હતા. બધા આમ ટર્ન મારી જતા. કેવો ભટકાડીને જાતા હતા તમને. આટલું સ્લો હોય જ નહીં. મને ડિસઅપોઇન્ટ કરી તમે. મને બહુ ઈચ્છા હતી ફાસ કરતા તો મેં જ્યારે હકાવી ત્યારે ફાસ હકાવી હતી. ખાસ તો અમે હકાવી હતી બધા ગ્રુપમાં કરી પણ એ છે ને આખું પેક હાઉસ હતું એટલે એમાં કઈ આવું વરસાદનું ન ડરે અને ટાઈમે વરસાદ આવ્યો પણ એમને બીજા બધા હકાવતા હતા. એ કેટલું ફાસ હકાવતા પણ એનું કામ નહોતું. ઇન્સ્ટ્રક્ટરે ના પાડી હતી કે ધીમી રાખજો. ટાયર જ આખું આમ થઈ જાય તો પછી ખોટું હું ફરી જાઉં. એક્સક્યુઝ કઈ નહીં. ક્યાં અરે ના આવજો. એકદમ રોમેન્ટિક વેધર થઈ ગયું છે અને અમે પણ છત્રી લઈને ઓલા જૂના મૂવીની જેમ પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ પ્યાર સે ફિર ક્યું ડરતા. ગળે પગથી સુકાઈ જાત ને ફ્રેક્ચર થઈ જાત. જો નાના છોકરાઓનું છે આવું બધું. ધીમી ધીમી હાલે. અમે જીપો છે થોડીક હવે ટેમ્પો સ્પીડ નહીં હોય બહુ. બજાજ ઓટો. એ પવન ચક્કી કેવી મસ્ત દેખાય છે. વરસાદી માહોલ. રોમેન્ટિક માહોલ. મને બહુ ગમે આવું વાતાવરણ. બહુ એટલે બહુ જ મારું ફેવરિટ. અહીંથી આખું મોટું તળાવ દેખાય એવું લાગે છે, એવું કીધું છે. નીકળશે સીડ. તળાવ તો આવશે જ. ખાડી નીકળશે. ના તળાવ હશે જ. મને તો જોવા આવ્યું. નીકળશે. એ મેપમાં જો. ઓહો તો હેવી તળાવ છે. એકદમ ગાયલ. અમે માછલી પણ પકડે છે 2 જણા. મસ્ત મળશે ઓલી પકાવીને ખાહે કરે છે. મસ્ત જગ્યા છે એકદમ અને વેધર પણ મસ્ત છે. મેન મેડ છે કેમ કે અહીંયા છે ને નદી નથી કે નજીકમાં તો આવી રીતના નાના તળાવ. ના આ મેન મેડ નથી તો આ તો ઓરિજિનલ છે. યસ. અહીંયા કંઈક કરીએ કે એક્ટિવિટી છે ફ્રી ઝોન છે. હા નહીં સ્વિમિંગ નોટ અલાઉડ ને એવું. આ બધા અહીંયા છે માછલી. આ છે આ ડેલકા કીડો ને આવું કંઈક આવું બધું અંદર મળી રહી છે. આપણા કાંઈ કામનું નથી. આ બધું આઈનાનું કામનું એટલે પકડવા આવે છે ને અહીંયા. હું ખાવું પહેલા પ્રેમની પહેલી નજર કોઈ કેમ ભૂલે જિંદગી ભર મીઠા દર્દની કોઈ કેમ ભૂલે જિંદગી ભર ભીની રેત પર
મારા કોલેજમાં સિંગિંગનું પહેલું ઓડિશન હતું ને એમાં મેં આ ગીત ગાયું હતું. ગુજરાતી ગીતનો માટે મને સ્પેશિયલ પ્રેમ છે, એટલે મને જો ગુજરાતી ગીત ગાવાનો મોકો મળે ને તો હું ઈ જ ગાઉં પહેલા. તો મોકો મારી ચોઈસ પહેલા ઈ જ આપણા હોય. સબસ્ક્રાઇબરોને ગુજરાતી ગીત જ ગમે છે, અને ગાતા રહેવું તમારે સાહેબ. હા પણ મને આ સોંગ ગાઉં ને એટલે મને ઈ જ સીધું ઈ જ ઓડિશન જ યાદ આવે. મને બહુ આમ સારું ફીલ થાય. કોલેજની યાદો મસ્ત હતી. ફૂલ ઓન સિંગિંગ હતું ત્યારે. અત્યારે તો બહુ છૂટી ગયું છે સિંગિંગ મારું. એવું છે. બહુ મસ્ત હતું. કેવા બધા યુથ ફેસ્ટિવલ્સ હતા. અહીંયા ઝાડ મોટા છે પણ સામે છે ને કંઈક સ્પોર્ટ ઇવેન્ટ છે બધી. એ પ્રાઇવેટ છે ને, પ્રાઇવેટ છે ઈ. હા પણ એમાં ટિકિટ છે પણ હવે એ સસ્તી જ છે, એ 3-4 યુરો પણ અત્યારે પ્રોબ્લેમ ઈ થાય છે કે અત્યારે આ વરસાદ જેવું છે ને થોડુંક ઠંડુ હોય. અહીંયા બીજું તળાવ છે, અહીંયા આવી ઇવેન્ટ થાય છે. હા જો પરમેનન્ટ. અચ્છા આખો દોરડ આવે મૂકેલા છે, કેબલ. સર્ફિંગ શીખવાનું છે આખું. જો ઓલા પણ આખી એક્ટિવિટી થાય છે જો પોપટી કલરમાં દેખાય. અહીંથી ઉતારો અને સામેથી પછી ઓલો ભાઈ આવે છે. અને સામે બધા સ્ટન્ટ કરવાનું, વ્હાઈટ છે ને બધા સ્ટન્ટ કરવાના છે. તબેલામાં પૂછવા ગયા હતા કે તમારે ગાયું છે, દૂધ છે? તો કે અમારે દૂધ નથી, આ ગાયું નથી. ગાય જેવું જ લાગતું. ગાય જેવું હતું ને વાસણાથી થોડુંક મોટું હતું. તો મને કે આ દૂધ નો દે. આ લોકો એને મારીને એનું ખવડાવતા છે. અહીંયા બધી એવી જ વાઈસ છે કંઈક બહુ ભયંકર. ખબર નહીં આ એટલે આ ગાયનો ને ભેંનો પોદળો મિક્સ કરીને ખબર નહીં એવી વાઈસ કંઈક થોડીક ગમે. હારી હોય આ તો કંઈક બીજી જ છે. થોડીક ગમે થોડીક ન ગમે એવી છે. કાંઈ નહીં. આ બધા તબેલા છે જો અહીંયા બધા. દૂધનું ખબર નહીં એનું હોય. દૂધ તો ના પાડી દીધી એટલે એને મારીને કંઈક બીજું જ ખવડાવતા છે આ બધા લોકોને. મોટી કરતા હોય અને પછી વેચાય, મોંઘું મળે ને બધું એવું બધું. હા 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 માય ગ્યુટ. પૈસા વાળો ખેડૂત લાગે છે મને. ખેડૂત પુત્ર પૈસા વાળા જોઈએ અહીંયા જર્મની. અહીંયા પણ કેટલું કમાય ને કે ખેડૂત હોય તો. છૂટક ઘર એક આમ છે, એક અહીંયા છે. અને એને મજા આવી ગયો પણ વરસાદ પડે ને એ મસ્ત આખું આમ લીલું થઈ ગયું ને. ખાલી આમ 2 જણા રસ્તા ઉપર હાલ્યા જાય છે, કોઈ હતું નહીં હાલવા વાળા. બધા ગાડી વાળા હતા એટલે મજા આવી ગઈ. માથે પવન વાહ વાહ વાહ. અને આમ આપણે શું કહેવાય વાડીએ. હા પેલા જૂના જમાનામાં વાડી આપણા બા ની બધા મમ્મી ની બધા હાલીને જ જાતા ને, આટલા કિલોમીટર હાલીને જતા. આજે અમારે ઓલમોસ્ટ 10-11 કિલોમીટર જેટલું હાલવાનું થઈ જાય છે બધું થઈને. એટલે એ એક ફીલ આવી. અમે શું કહેવાય એક્સપિરિયન્સ કર્યું કે પહેલાંના જમાનામાં આપણા મમ્મી ને બા ને લોકો કેવી રીતના મહેનત કરતા હશે ને કેવું એની લાઈફ રહી હશે. વાવ મજા આવી જાય. પછી રાતે ઊંઘ આવી જ જાય ને. અત્યારે બધાને કેટલા હેલ્થ ઇશ્યુઝ થઈ ગયા છે કેમ કે આવું કંઈ આવે જ નહીં કરવાનું. બેઠાડું જીવન થઈ ગયું છે બધાને. સાચી વાત છે. ફોનમાં વધારે રહેવાનું થઈ ગયું છે, એવું થઈ ગયું છે. અને ખુરશી ઉપર બેસવાનું આખો દિવસ. કામ એ ખુરશી ઉપર વાળું એટલે કમર તૂટી જાય. લોઅર બેક નાના ના હોય ઇશ્યુઝ ત્યારે. બહુ વધી જાય. સારું હાલો મેપમાં જોવું પડશે ક્યાં જવાનું. અહીં ચોપડી આવી, હવે ક્યાં જવાનું? લોકેશન ચાલો ભાઈ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ પાછા. ટોટલ અડધી કલાક થઈ ચાલતા, થાકી ગયા. હવે પછી અહીંયાથી 8 મિનિટમાં આવે છે ટ્રેન. આ ગામડે હોય ને એવો વન વે પાટો છે. એક આ બાજુથી આવે, એક આમથી આવે. અમે જ્યાં રહીએ ને ત્યાં 2 ભેગી થાય છે, સામેથી ને આમથી. તો હવે ટ્રેનમાં જઈને બાકી હવે ઘરે સીધા. થાકી ગયા બહુ આયલા તો. ટોટલ અરાઉન્ડ 10 કિલોમીટર થાય હજી. 11 ઘરે આપણે વેસ્ટ ઉતરીને 2 કિલોમીટર. ત્યાં સ્ટેશનથી ઉતરીને પછી પાછું 2 કિલોમીટર ચાલવાનું છે. તો હવે તો ડાયરેક્ટ ઘરે જ મળશે એવું લાગે છે. કા અહીંના ટાટા બાય બાય,
સીતારામ, જય શ્રી કૃષ્ણ કરી દઈએ. શું કેવું છે? સીતારામ, જય શ્રી કૃષ્ણ. જોતા રહેજો અમારા વ્લોગ્સ હા. અને ગમે તો ફેમિલી ફ્રેન્ડ્સ ને શેર કરજો અને લાઈક કરજો. બાકી તો Comment કદાચ ઘરે કરજો. ઘરે કઈ બતાવવા જેવું હશે તો થોડો વિડીયો એડ કરશું. હા, બાકી કંઈક બાય ખાવા બાય, પીવાનું. સીતારામ. Your pretty eyes make me smile, and your little fits make me stay.